નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતમાં ધોરણ 7 ની અંદર પ્રકરણ 7 માં સ્વાધ્યાય 7.1 ની વાત કરીશું, જેની અંદર આપણને દાખલા નંબર 4 એવો આપેલો છે કે શોધો। શું શોધવાનું છે તો એના માટે નીચેની વિગત આપણને આપેલી છે। આ વિગતની અંદર આપણને કેવું કીધેલું છે કે એક રકમ આપેલી છે, એના કેટલાક ટકા આપણે શોધવાના છે। અને આપણે અગાઉ પણ ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ કે જ્યારે ટકા શોધવાના હોય ત્યારે આપણે 100 વડે ગુણીએ છીએ, પણ અહીંયા આપણને ટકા આપેલા છે તો જ્યારે ટકા આપેલા હોય ત્યારે શું કરવાનું છે તો ત્યારે આપણે એને 100 વડે ભાગવાના હોય છે। મિત્રો ફરીથી એક વખત કહું છું, આ યાદ રાખજો કે જ્યારે ટકા શોધવાના હોય તો 100 વડે ગુણવાનું, અને જ્યારે ટકા આપેલા હોય અને એમાંથી સાદી સંખ્યામાં આપણે રૂપાંતર કરવાનું હોય ત્યારે 100 વડે આપણે ભાગવાના હોય છે। આ બે જ વસ્તુ તમે યાદ રાખશો તો ટકાના કોઈ પણ દાખલાઓ છે તમે સરળતાથી ગણી શકશો। ચલો આપણે જોઈએ અહીંયા પહેલા નંબરના પ્રશ્નમાં આપણને એમ કીધેલું છે કે 250 ના 15%। તો 250 ના 15% નો મતલબ શું થાય? 250 ગુણ્યા 15%, એટલે કે 250 ગુણ્યા 15, હમણાં જ આપણે વાત કરી કે 100 વડે ભાગવાનું। જ્યારે ટકાની નિશાની કાઢવી હોય તો આપણે 100 વડે ભાગી દઈએ છીએ। હવે છેદ ઉડતા હોય ઉગાડી દેવાના, તો 1 0 1 0 ઉડી જશે। અહીંયા 5 દુ 10 અને 5 તેરી 15, એનો મતલબ 25 ગુણ્યા 3 અને અહીંયા છેદમાં 2, તો 25 તેરી 75 છેદમાં 2, આ બંનેનો ભાગાકાર કરશો તો તમને 37.5 જવાબ મળશે। તો 250 ના 15% કેટલા થશે? 37.5 આપણને જવાબ મળશે। આ રીતના આપણે 37.5 સરળતાથી શોધી શકીએ। સેમ વસ્તુ બીજા દાખલા તરફ જઈએ। બીજા દાખલાની અંદર આપણને પૂછ્યું છે 1 કલાકનો 1 ટકો। હવે અહીં તમે જોઈ શકો છો કે 1 કલાકનો 1 ટકો આપણને આપેલો છે, તો આપણે કલાકને મિનિટમાં બદલાવી શકીએ છીએ અથવા તો સેકન્ડમાં બદલાવી શકીએ। આપણે પહેલા મિનિટમાં બદલાવીએ તો તમે બધા મને કહો કે 1 કલાકનો કેટલી મિનિટ થશે? કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો કે 1 કલાક બરાબર કેટલી મિનિટ। આપણે અહીંયા લખી 1 કલાક બરાબર 60 મિનિટ થાય। તો હવે 1 કલાકની જગ્યાએ 60 મિનિટ લખશો, એટલે કે અહીંયા 60 મિનિટના 1%, એનો મતલબ 60 ગુણ્યા 1 ના છેદમાં 100, 0 0 ઉડી જશે। 5 દુ 10 અને 3 દુ 6, એટલે 3 એકા 3 ના છેદમાં 5 મિનિટ આપણને જવાબ મળશે। પણ આપણે હમણાં જ વાત કરી કે આપણે એને સેકન્ડમાં પણ ફેરવી શકીએ। તો સેકન્ડમાં ફેરવવું હોય તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય। તો 3600 સેકન્ડને હવે અહીંયા મૂકીએ તો શું થશે? 3600 ગુણ્યા 1%, તો 0 0 ઉડી જશે, એનો મતલબ 36 સેકન્ડ જવાબ મળશે। તો આ તમે સેકન્ડમાં પણ શોધી શકો અને મિનિટમાં પણ શોધી શકો, તમને જે રીતના કીધેલું। અહીંયા આપણને કીધેલું નથી કે કેવી રીતે શોધવાના છે, ત્યારે ક્યારેક આપણને પરફેક્ટલી કહેવામાં આવે છે કે મિનિટમાં શોધો, તો આપણને મિનિટમાં શોધવાનું હોય તો 3 ના છેદમાં 5 મિનિટ અને સેકન્ડમાં આવે તો 36 સેકન્ડ। એટલે આ રીતના તમે બંને રીતે આ કરી શકો છો। તો એના પછી ત્રીજું આપણને કહીએ કે 2500 ના 20%। આ તો એકદમ બિલકુલ સરળ છે। 2500 ગુણ્યા 20 ના છેદમાં 100, આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ, એટલે કે 0 0 2 ઉડી જશે, તો શું વધશે? તો 25 ગુણ્યા 20, આ બંનેનો ગુણાકાર કરશો, ગુણાકાર તમને સરળતાથી આવડે જ છે, નહીંતર પણ 25 ગુણ્યા 2 કરશો એટલે કે 50 અને પાછળનું 0 લગાવી દેશો તો તમને અહીંયા 500 એનો જવાબ મળશે। એટલે કે 2500 ના 20% છે એ 500 થાય। અહીંયા આપણે જોઈએ ડી નંબરના દાખલાની અંદર, તો ડી માં આપણને શું કીધું છે કે 1 કિલોના 75%। સેમ વસ્તુ જેમ અહીંયા તેને 1 કલાક આપેલો હતો એને આપણે મિનિટમાં અને સેકન્ડમાં ફેરવી શકતા હતા, એમ અહીંયા પણ કિલો છે તો એને કિલોમાં પણ રાખી શકો અથવા એને ગ્રામમાં પણ ફેરવી શકો, કિલોગ્રામ અથવા તો ગ્રામ। આપણને ખબર છે, આપણે આ બંને એકમથી પરિચિત છીએ, તો કિલોગ્રામ અથવા તો ગ્રામની અંદર ફેરવી શકશો। સૌથી પહેલા આપણે કિલોગ્રામની વાત કરી લઈએ, તો એનો મતલબ કે 1 ગુણ્યા 75%, તો આની અંદર તમે કરી શકો છો 75 એકા 75 છેદમાં 100। હવે આ બે આંકડા પછી છે તેના માટે 0.75 શું આવશે? તો કે આ આવશે કિલોગ્રામ। આ કિલોગ્રામની અંદર આપણને જવાબ મળે છે।
હવે એ જ વસ્તુ જો આપણે ગ્રામની અંદર શોધવું હોય તો આપણને સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય. આ આપણને ખબર છે. તો હવે આપણે 1 કિલોની જગ્યાએ 1000 ગ્રામ મૂકી દઈશું. તો 1000 એના 75%. તો આ બે શૂન્ય શૂન્ય ઉડી જશે. તો શું વધશે? તો 10 ગુણ્યા 75 એટલે 750 ગ્રામ બાકી વધશે. તો અહીંયા આપણને 750 ગ્રામ જવાબ મળશે. તો આવી રીતના જ્યારે એકમોના ફેરવવાના હોય ત્યારે આપણે આ રીતના અલગ અલગ રીતે પણ જવાબ મેળવી શકીએ છીએ. તમે કોઈ પણ આ રીતના પૂછેલું હોય અને તમે આટલું લખો તો પણ ચાલે, આ ભાગ દર્શાવશો તો પણ ચાલશે. પણ જ્યારે પર્ટિક્યુલર પૂછેલું હોય તમે કેટલા ગ્રામ થશે કે 1 કિલોના 75% કેટલા ગ્રામ થાય એવું પૂછેલું હોય તો ત્યારે આપણે ગ્રામમાં એને રૂપાંતર કરી અને આ રીતના આપણે ગણવાનું રહેશે. મેં તમને અહીંયા બંને રીત શીખવાડી દીધી છે એટલે તમને હવે બંને રીત એની અંદર ફાવી જશે. તો આ રીતના આખો દાખલો આપણે અહીંયા ગણી લીધો છે. તો વિડીયોને સ્ટોપ કરી અને તમારે આ દાખલાને તમારી નોટબુકમાં ઉતારી દેજો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.